31 ડિસેમ્બર અને ઉત્તરાયણ પર્વ વિશે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં 31 પહેલાં જ જાહેર માર્ગો પર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। રોજ રાત્રે 10 વાગ્યાથી બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટ કિટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ 6 ડીસીપી, 16 એસીપી, 50 પીઆઈ અને 80 પીએસઆઈ સહિત 2000 પોલીસ કર્મીઓ ખડે પગે રહેશે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે। આ ઉપરાંત સીસીટીવીથી પણ સર્વેલન્સ કરવામાં આવશે। આ દરમિયાન લોકોના જીવનને જોખમમાં મૂકી સ્ટન્ટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત સર્વેલન્સ માટે 2 ડ્રોનની પણ મદદ લેવામાં આવશે। વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ સહિત અવાવરૂ જગ્યાએ ખાસ વોચ રાખવામાં આવશે, જ્યાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત કરવામાં આવી છે। વડોદરા શહેરના સયાજીગંજ, ફતેગંજ, ડેરી ડેન, અકોટા અને દાંડિયા બજાર બ્રિજ સહિત 21 પોઈન્ટ પર સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવશે, જ્યાં મોટી માત્રામાં લોકો એકત્રિત થતા હોય છે। આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ સહિત 140 જેટલી મહિલાઓ સજ્જ રહેશે। જો રોમિયો મહિલાઓને હેરાન પરેશાન કરશે તો સી ટીમ તેમની મદદે દોડી જશે। જે લોકો ઉજવણીની પરમિશન લીધી હશે તે લોકોએ સીસીટીવી, ડીજે પરમિશન, ડ્રગ્સનું સેવન ન થાય, અમુક પ્રકારના વસ્ત્રોનું વેચાણ ના થાય તે સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે। વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ઉત્તરાયણ પર્વને લઈને જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેથી કોઈ વેપારીએ ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવું અને લોકોએ તેની ખરીદી પણ ન કરવી। જો કોઈ વેપારી ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચાણ કરતો પકડાશે તો તેનો મુદ્દામાલ જપ્ત કરાશે અને તેની સામે પણ કેસ કરવામાં આવશે। તમામ વડોદરા વાસીઓને મારી અપીલ છે કે ઉત્તરાયણ પર્વની સાવચેતીથી ઉજવણી કરે, પતંગ લૂંટવા કોઈ દોડે નહીં અને ધાબા ઉપર બાળકો એકલા ન રહે તેનો ખાસ ખ્યાલ રાખે। કોઈ બાળક ધાબા પરથી પડી ન જાય અને ધાબા પર પસાર થતા વીજ વાયરોથી કરંટ ન લાગે તેની ખાસ ધ્યાન રાખવું। રાખવા માટે જો જાહેરનામાના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે, આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ 6 ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા, એના મેઇન પર્પસ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જો બહુ ડેન્જરસ રહે છે, જો રાહદારીઓ માટે, પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે, એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય, લેન્ટર્ન હોય, આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે, વેચાણ કરવા માટે જો પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે। ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો 2 વખત જો 7 દિવસને ડ્રાઈવ કરવામાં આવી, જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય, અત્યારે જો કે દુકાનોના અત્યારે નથી જો દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે, પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ। અને આમાં એવું પણ આપણને ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે, આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુકલોને વેચાણ કરશે નહીં જોઈએ। તો આ લોકો તરફ બી અમને ખાતરી મળી છે, પરંતુ અમે લોકો 2 વખત કુલ 15 દિવસ જેટલા જો ડ્રાઈવ કરી છે, અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવા કોઈ ઇન્ફોર્મેશન આવી નથી। પરંતુ આવનાર દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં જે દુકાનો લાગે છે અને બધા થાય છે, ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતને જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોને વેચાણ નહીં થાય। અને સાથોસાથ અમે આપના માધ્યમથી, મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી, એસોસિએશનને બી કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો, અધરવાઇઝ તમારા જપ્ત બી થશે, કેસો બી થશે, જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ। તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ। અને સાથોસાથ જો જ્યારે એના ઉજવણી કરીએ છીએ પતંગ ઉત્સવના, પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગના ચગાવવામાં આવે છે। 4 દરવાજા વિસ્તારમાં, અલગ અલગ વિસ્તારમાં, છતો પર, અગાસીઓમાં એના જો લોકો સેલિબ્રેટ કરતા હોય છે, ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે। નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો દંડા હોય યા કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરંટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે, એના બી શોક લાગવાની પૂરેપૂરી શક્યતા રહે છે। જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ, પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓથી દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખે। સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો દોડો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડન્ટના બનાવ બનતા હોય છે,
તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે, પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ છીએ, કોઈ રોડ રસ્તા ઉપર જો કોઈ પતંગ લૂંટવા માટે કોઈ ભાગદોડ નહીં થાય. પરંતુ મેઇન જો આપણે માટે વધારે કન્સર્ન છે કે ભાઈ ચાઇનીઝ દોરીઓ, ચાઇનીઝ તુક્કલ અને લેન્ટર્નનો ઉપયોગ નહીં થાય. એરપોર્ટ આપણા શહેરના મધ્ય આપણા એરપોર્ટને બી છે, અગલ બગલ ઇન્ડસ્ટ્રીઝ બી છે જો જેથી કોઈ અઘટિત બનાવ કંઈ પણ બને નહીં. એના માટે બધા લોકોને અમારી નમ્ર વિનંતી બી છે કે કોઈ પ્રતિબંધિત ચીજોનો ઉપયોગ નહીં કરે. 13 તારીખે રાતે હરાજી થતી હોય છે પતંગોની ને અલગ અલગ 4 રસ્તા ઉપર વેપારી બધા છૂટક વેચતા હોય, તો એ લોકોને કોઈ એવી પરમિશન છે કે ભાઈ રાતે 12 વાગ્યા પછી નહીં વેચવાનું કે કઈ વસ્તુ? ને એના કોઈ પ્રતિબંધ નથી જોઈએ કે કોઈને વેચાણ માટે કોઈ પ્રતિબંધ નથી. બસ આ લોકો વેચાણ કરી શકે, વેચે. જનરલી એવું છે કે છેલ્લા દિવસ હોય તો લોકોને સસ્તા ભાવ મળતા હોય, વેપારીઓને બી ચીજો માલ નીકળી જતા હોય છે, તો એના સમયને કોઈ પાબંદી નથી. પરંતુ અમારા બંદોબસ્ત જો છે આ સંપૂર્ણ જગ્યાએ બંદોબસ્ત રહેશે, જેથી પોલીસના હાજરી રહે તો જો બી ખૂબ સરસ રીતેના માહોલમાં આપણા પતંગ ઉત્સવ બી જાય. એટલા જ છે કે બસ જો પ્રતિબંધિત વસ્તુઓ છે એના વેચાણ માટે અમે લોકો થોડા સ્ટ્રિક્ટનેસ રાખવાના છીએ. સર, જે રીતના ઉત્તરાયણને લઈને ધાબા પર મ્યુઝિક સિસ્ટમ કે ડીજે વગાડતા હોય છે, એને લઈને કોઈ જાહેરનામું અથવા એને લઈને કોઈ પાબંદી છે? ના ના, એ કોઈ પાબંદી નથી. એટલે નાના સ્પીકર્સ, રેડિયો લોકો ઉપયોગ કરતા હોય છે. બધા લોકો એન્જોય કરતા. આપણા ટ્રેડિશન છે ગુજરાતના કે અગાસી ઉપર બધા લોકો ખાવાની પીવાની ચીજો અને મ્યુઝિક સિસ્ટમ લઈને જાય છે. આમાં કરે જો મોટા જો ડીજે વગેરે હોય તો આ તો લગભગ એટલા નીચે બધા ઉપયોગ કરતા હોય છે. છતો ઉપર કોઈ પણ પ્રકારની કોઈ પાબંદી નથી. સાવચેતી બધાને રાખવાની જરૂર છે. રોડ રસ્તા પર પતંગ લૂંટવા પર કોઈ પાબંદી? મતલબ અમારી તો પાબંદી છે જાહેરનામામાં, અકસ્માત ન થઈ જાય એના માટે. પરંતુ અમે એટલા ઇન્શ્યોર કરીએ છીએ કે જે પોઈન્ટ એવું છે કે જ્યાં વધુ ભૂતકાળના જો અમારા લોકોને એક્સપિરિયન્સ છે કે જ્યાં ખાસ કરીને જો ખુલ્લા મેદાનના આસપાસના જો રોડ રસ્તા હોય છે ત્યાં વધુ પ્રમાણમાં લોકો ભાગતા હોય છે પતંગ લૂંટવા માટે, જેથી અકસ્માત એના પોતાના અને બીજાને બી થઈ શકે છે. તો એના અમે તકેદારી રાખીશ કે તે દિવસે પેટ્રોલિંગ બી ત્યાં રાખવાના છીએ કે જેથી આ લોકો રોડ ઉપર પતંગ લૂંટવા માટે નહીં આવે. જો જે વિસ્તારમાં જો પોઈન્ટ આવતા હોય અને સાથોસાથ હેડક્વાર્ટરમાંથી 500 જેટલા અમારા અભી પોલીસ જવાનો ત્યાં બધા ભેગા થઈને આ સમગ્ર ટોટલ પ્રક્રિયા જો ચાલુ છે, મોડી રાતે જો ચાલુ રહે છે, આ ચેકિંગ કરે છે જો. અને ઘણા બધા લોકો જો પીધેલા પણ આપણા પકડાય છે, પીને ગાડી ચલાવતા પકડાય છે જો. અને આજે જ્યારે 29 તારીખ છે, 29, 30 અને 31 આ એવા સમય છે ટોટલ અમે લોકો કુલ 2000 જેટલા માણસોના ડિપ્લોયમેન્ટ અત્યારે કરીએ છીએ. બધી જગ્યાએ જો થારો ચેકિંગ કરવા માટે કરી છે. લેકિન હવે છેલ્લા 3 દિવસ છે દર વખતે અમુક હોટલોમાં માંગે છે એના 12 વાગે તક પરમિશન માટે, લેકિન અત્યાર સુધી અમને પાસે કોઈ માંગણી નથી કરી છે. टोटल આ પૂરી પ્રક્રિયા में हमारा 6 ડીસીપી રહેશે. અમુક વિસ્તારો में જ્યાં જોવા માટે કોઈ પણ પ્રકારના કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ તો નથી ચાલતી, જેના ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને અવારું જગ્યાઓ ઉપર નવલખી ગ્રાઉન્ડ થઈ ગયા, બીજા આ ગ્રાઉન્ડ ઉપર બી ક્રાઇમની ટીમો જો એના ઉપર સુપરવિઝન કરી રહી છે. અને એસઓજી ને પૂરી ટીમ જો નાખવા માટે જો 10 વાગ્યાને જો નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પણ ઉજવણી બિના એના બી અગર કોઈ કરવા માંગે તો 12-1 વાગે તક કરી શકે છે. એમાં કોઈ દિક્કત સરપ્રાઇઝ જો ચેકિંગનો ટાઈમ હોય એના માટે કરતા હોય, લેકિન જબ તક લોકો ઘરે નહીં જતા રહે તબ તક અમે રહીશ. અને સાથોસાથ અમુક પોઈન્ટ આપણા ખાસ કરીને સેવાસી બાજુ એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાસી ચેકપોસ્ટ આવે છે જો બड़ौदा, એના માટે અમારા જે રીતે આપને બતાવ્યા કે સી ટીમના મદદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો અમે લગાડી છે કે આ પ્રકાર